ચૈત્ર નવરાત્રિમાં કરો જવના આ 5 ઉપાય, દેવા સંબંધિત સમસ્યાઓ થશે દૂર। આમ તો દરરોજ ઘરોમાં દેવીની પૂજા કરવામાં આવે છે, પરંતુ વિશેષ આશીર્વાદ મેળવવા માટે નવરાત્રિ સૌથી ખાસ હોય છે। તમને જણાવી દઈએ કે નવરાત્રિ દરમિયાન દેવી પૃથ્વી પર આવે છે। તેમના આગમનથી સાધકના તમામ દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જાય છે। આ જ કારણ છે કે નવરાત્રિ દરમિયાન માતાના આગમનની ઉજવણી માટે ઘરો, મંદિરો અને પૂજા પંડાળોમાં ભજન, કીર્તન, જાગરણ તેમજ ઝાંખીઓનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। વાસ્તવમાં હિન્દુ ધર્મમાં નવરાત્રિ 4 વખત ઉજવવામાં આવે છે, પરંતુ ચૈત્ર માસમાં આવતી નવરાત્રિનું વધુ મહત્વ છે। તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસથી હિન્દુ નવા વર્ષની શરૂઆત પણ થાય છે, જેની દરેક વ્યક્તિ આખું વર્ષ રાહ જુએ છે। આ વખતે ચૈત્ર નવરાત્રિ 30મી માસથી છે। આવી સ્થિતિમાં આ દિવસથી હિન્દુ નવું વર્ષ પણ શરૂ થશે। આ તારીખે રેવતી નક્ષત્ર અને ઇન્દ્ર યોગનો સંયોગ છે। આ યોગમાં જવ સંબંધિત કેટલાક ઉપાય કરવાથી સાધકની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। વાસ્તવમાં જવ શુદ્ધતા અને શક્તિનું પ્રતીક છે। તેનો ઉપયોગ હંમેશા ધાર્મિક વિધિઓમાં થાય છે। આવી સ્થિતિમાં નવરાત્રિ દરમિયાન તેના ઉપાયો સાધક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। ચાલો જાણીએ તેના વિશે। ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન તમારે જવના કેટલાક દાણા તાંબાની નાની થાળીમાં રાખવા જોઈએ। આ પછી તેને પૂજા સ્થાન પર રાખો અને બીજા દિવસે આ જવ પક્ષીઓને ખવડાવો। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સાધકને આર્થિક લાભ થાય છે। જ્યોતિષના મતે જવ, નારિયેળ, તલ, દૂર્વા, કોલસા, કાચું દૂધ પાણીમાં પ્રવાહિત કરી દો। આમ કરવાથી આનાથી વ્યક્તિને રાહુના પ્રભાવથી મુક્તિ મળે છે। સાથે જ કબૂતરોને જવ ખવડાવવાથી રાહુ કેતુની અસરથી પણ બચી શકાય છે। તમે મુઠ્ઠીભર જવને લાલ કપડામાં બાંધીને પલંગની નીચે રાખો। આ પછી બીજા દિવસે સવારે તેને જરૂરિયાતમંદોને દાન કરો। આ ઉપાયથી દેવા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે। કામમાં અવરોધો દૂર કરવા માટે તમારે બગીચામાં જવના બીજ વાવવા જોઈએ। આ પછી તેને રોજ પાણી આપો। કહેવાય છે કે આ ઉપાય કરવાથી મનોવાંછિત કાર્ય પૂર્ણ થાય છે। જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જવ સૌથી શુદ્ધ અનાજમાંથી એક છે અને તે દેવતાઓને પણ ચડાવવામાં આવે છે। આવી સ્થિતિમાં તમે નવરાત્રિ દરમિયાન જવનું હવન કરી શકો છો। તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતા આવે છે।